અને હવે જોઈએ તમામ સમાચાર વિગતવાર। અમદાવાદમાં ઇન્કમ ટેક્સનું ઓપરેશન વટવાની કેમિકલ કંપનીમાં આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। આ કંપની સાથે સંકળાયેલા 20 સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે। મોટી કરચોરીની આશંકાને ધ્યાને રાખી અને આ આઈટી વિભાગ દ્વારા અહીં દરોડા પાડવામાં આવ્યા છે। વટવામાં આવેલી મયુર ડાયકેમ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે। મયુર પટેલ અને સુજલ પટેલ સામે તપાસ હાથ ધરાઈ છે। અને આ જ મુદ્દે સંવાદદાતા પ્રતીક જે લાઈવ જોડાઈ ચૂક્યા છે। પ્રતીક, શું છે સંપૂર્ણ બાબત? વટવામાં જે આઈટી વિભાગ દ્વારા અત્યારે દરોડા પાડવામાં આવી રહ્યા છે તે મુદ્દે। લખમા અમદાવાદના વટવા વિસ્તારની આ કંપની છે મયુર ડાયકેમ કે જ્યાં આગળ ઇન્કમટેક્સ વિભાગના દરોડા પાડ્યા છે। વહેલી સવારથી જ ઇન્કમટેક્સ વિભાગના 10 થી વધુ અધિકારીઓ દ્વારા મયુર ડાયકેમ ની ફેક્ટરી ઉપર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ સાથે જ તેમના જે ભાગીદારો છે તેમના નિવાસ સ્થાને પણ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને મયુર પટેલ અને સુજલ પટેલ આ બંને જે કંપનીના ભાગીદારો છે, ડિરેક્ટરો છે, તેમના નિવાસ સ્થાને દરોડાની કામગીરી ચાલી રહી છે। આ દ્રશ્ય સીધા જ વટવા જીઆઈડીસીમાં આવેલી મયુર ડાયકેમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના છે કે જ્યાં આગળ દરોડાની કામગીરી હાલ ચાલુ છે। ઇન્કમટેક્સના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। આ સાથે જ પ્રાથમિક વિગતો એવી છે કે આ મયુર ડાયકેમ દ્વારા ડાયના કલર છે તેમજ ઇન્ટરમીડિયેટ્સ છે તે બનાવવામાં આવતા હતા અને ડોમેસ્ટિક માર્કેટમાં તેના દ્વારા મોટા પ્રમાણમાં ડાયકેમ છે તેનું વેચાણ કરવામાં આવતું હતું, પરંતુ જે રીતે વેચાણ મોટા પ્રમાણમાં થતું હતું તેની ચોપડે નોંધ નહોતી કરવામાં આવતી અને આ રીતે કંપનીના માલિકો દ્વારા છે કરચોરી કરવામાં આવતી હતી અને આ જ કારણથી ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ દરોડાની કામગીરી હાથ ધરી છે। લગભગ 20 જેટલા સ્થળો પર હાલ દરોડાની કામગીરી કરવામાં આવી છે, જેને લઈને હાલ ઇન્કમટેક્સના લગભગ 50 થી વધુ અધિકારીઓ અને એસઆરપી જવાનો સાથે સર્ચ ઓપરેશન ચાલુ છે। સોલા વિસ્તારમાં આવેલા બંને ભાગીદારોના નિવાસ સ્થાને પણ દરોડાની કામગીરી ચાલુ છે। હાલ ડિજિટલ રેકોર્ડ્સ તેમજ દસ્તાવેજી પુરાવા છે તે જપ્ત કરવાની તેમજ તેની ચકાસણીની કામગીરી ચાલી રહી છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે તપાસના અંતે મોટી કરચોરી સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા છે। જી, આભાર પ્રતીક।